आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 88 अव्योच्छिन्न ही सुख परिकर लालिता लोल रम्य ही श्यामांगेना नाम नयन कमले रचिता यौवनान्तमा धन्योऽसि त्वं यदि तनुरियं लब्धबोधो मृगिभिः दग्धरण्यस्थलकमलिनी शङ्कया लोक्यते। अविच्छिन्नपणे સુખના પૂર્ણ સાધનોથી લાલન પાલન કરેલું મનોહર અંગયુક્ત સ્ત્રીઓના ચંચળ અને રમ્ય નેત્ર કમળોથી નિરંતર સન્માનિત થયેલું તારું આ શરીર સમ્યક જ્ઞાનના પ્રકાશ સહિત યૌવન અવસ્થામાં જ બળી થયેલા જંગલમાં સ્થળ કમલીની શંકાથી હિરણાથી ચપળ દ્રષ્ટિવાળા પ્રાણીઓથી દેખ્યું જશે તે શરીરને ધન્ય છે। અવિચ્છિન્નપણે સુખના પૂર્ણ સાધનોથી લાલન પાલન કરેલું મનોહર અંગયુક્ત સ્ત્રીઓના ચંચળ અને રમ્ય નેત્ર કમળોથી નિરંતર સન્માનિત થયેલું તારું આ શરીર સમ્યક જ્ઞાનના પ્રકાશ સહિત યૌવન અવસ્થામાં જ બળી ગયેલા જંગલમાં સ્થળ કમળની શંકાથી હીરાણાથી ચપળ દ્રષ્ટિવાળા પ્રાણીઓ દેખ્યું જશે તે શરીરને ધન્ય છે। મારી ચિત્તવૃત્તિઓ એટલી બધી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ એના શરીરને આવતી ખંજવાળને ખંજવાળવા માટે આ શરીરને ઝાડનું ટૂંકું માની અને એની સાથે ઘસે આવી મારી ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય। મુખ્યપણે નિર્ગંથ યોગીઓની વાત છે। તપસ્યા કરીને શરીર એમનું સાવ શુક્લકડી થઈ ગયું છે, બધા હાડકા દેખાય છે, પાંસળીઓ દેખાય છે, છતાં બ્રહ્મચર્યનું તેજ અને સાધનાનું તેજ એના મુખ કુમાર પર ઝળકી રહ્યું છે। અવિચ્છિન્નપણે સુખના પૂર્ણ સાધનોથી લાલન પાલન કરેલું મનોહર અંગયુક્ત જે સંસાર અવસ્થામાં મોટા રાજા મહારાજાઓ હતા એમને પણ પૂર્વની આરાધના કરીને આવેલા અને વર્તમાનમાં એવો કોઈ નિમિત્ત જ્ઞાનીઓનો યોગીઓનો મળી ગયો ને સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી ગયો। रंग महल में पौधते कोमल से बिछाते पश्चिम निशी भूमि में सोवे संवरिका ते गुरु
બધા સબર પહેલા સખા અલગ હોય છે. અનેક પ્રકારના પેલેસોમાં રહેતા હોય અને કોમલ શેઠ વિશાળ મખમલના ગાલીચામાં તો સૂતા હોય, જેમના પગમાં રૂંવાટીઓ હોય, ચાલવામાં પણ મખમલની ગાદીઓ વાપરતા. હવે એ સર્વસંગ પરિત્યાગ કરીને સાધુ થઈ ગયા. તો હવે શું કરે? તે પશ્ચિમ નિશી ભૂમિને સોવે સંવરિકા. એ પાછલી રાતમાં કલાક દોઢ કલાક આડા પડખે થઈને આરામ કરી જશે. 24 કલાક પ્રમાદને છોડી આત્મ સાધનામાં હેલા કર્યા છે. એવા જીવોનું મોક્ષ માર્ગમાં કામ છે. આવા જીવો પ્રાપ્ત થવા આ કાળમાં બહુ દુર્લભ છે. આ પંચમ કાળના જીવો છે એટલે ભોગ પ્રધાની છે. આચાર્ય શ્રી અમે એક વખત બધા ગુજરાતવાળા વારંવાર જઈએ ત્યાં ફૂટક લઈને, તો અમને વિરુદ્ધ આપેલું કે ભોગ ભૂમિના જીવો છે. ગુજરાતવાળા બધા જીવો ભોગ ભૂમિના છે. કેમ કે અમારી જોડે રસોઈયા હોય, ખાવા પીવાના જલસા હોય, બધું અમુક ડેટ નોકરો છે, બધું ગાડીઓ વાડીઓ બધું ફૂલ હોય. અને પેલા બિચારા ત્યાંના લોકલ એમપીના માણસો આવે, એ 2 ઈંટોનો ચૂલો બનાવી અને લાકડા સૂકા વેણી અને એક રોટલો બને, રોટલોનું દૂધ ખાઈ લે. અને અમારે 22 આઈટમ હોય અને પાછી 10 આઈટમ તો ઘરથી લેતા એ જુદી, આ બનાવે એ જુદી. એટલે આચાર્ય છે બધું ધ્યાન રાખે. એટલે એમને જોયું, એટલે એમને કહ્યું કે આ બધા જીવો કેવા છે? ભોગ ભૂમિના જીવો છે. એ સવારમાં ચા ખાય ને ચા પીવે ને ખાખરા ગાંઠિયા ખાય ને પછી નાસ્તા કરે ને પાછું જમે ને પાછું ઓફિસે જતી વખતે ચા પીવે ને પાછા બપોરે ત્યાં આગળ નાસ્તો કરે ને પાછું જમીને જાય ને પાછા હાંજના જમે. વારંવાર દિવસમાં 6, 7, 8 વાર જમવા. હવે રાજા મહારાજા હતા ત્યારે આવું લાલન પાલન પોતાના શરીરનું કરતા. અને સ્ત્રીઓના ચંચળ અને રમ્ય નેત્ર કમળોથી નિરંતર સન્માનિત થયેલું અથવા સન્માનિત થયેલું. સ્ત્રીઓ પણ એમના પ્રત્યે આકર્ષાય એવું એમનું બળ, રૂપ અને પરાક્રમ. એવું એમનું શરીર. તો રાજા મહારાજા હતા ત્યારે એવું શરીર. આમ નીકળે તો મોટી મોટી સવારીઓ, જોડે બધા સામંતો અને લશ્કર ને સૈનિકો ને આ તે બધું રસાળો નીકળે. ગજ ચડી ચલતે ગરવસો સેના સજી ચતુરા નિરખી નિરખી પગવે ધરે પાલે કરુણા હે ગુરુ મેરે મન બસો હે ગુરુ મેરે બસો. ગજ ચડી ચડતે ગરવશો. હાથીની સવારી નીકળે. એમના રસલામાં બીજા અનેક હાથીઓ હોય, ઘોડાઓ હોય, સજી ધજીને નીકળે. ગજ ચડી ચડતે ગરવશો સેના સજી ચતુરંગ. હવે મુનિ થઈ ગયા તો શું કરે? નિરખી નિરખી પગવે ધરે પાલે કરુણા. હવે ઇરિયા સમિતિ પૂર્વક ચાલે છે. 3.5 હાથ ભૂમિ જોઈ નીચે અને ઇરિયા સમિતિ પૂર્વક ચાલે છે. પાલે કરુણા અંગ. હવે અંદરમાં અનુકંપા છે. એકેન્દ્રિય જીવોની પણ હિંસા
ચાલતાય ના થાય એનું ધ્યાન રાખે છે. નીચે કીડા હોય, મકોડા હોય, એ કોઈ મારા પગ નીચે દબાઈ ના જાય, મારા પ્રમાદના કારણે એમના પ્રાણ નાશ ના થઈ જાય, આવી ઇન્દ્રિય સમિતિપૂર્વક એમનું જીવન હોય છે. 5 સમિતિ. આવું સન્માનિત થયેલું શરીર, તારું આ શરીર સમ્યક જ્ઞાનના પ્રકાશ સહિત યૌવન અવસ્થામાં જ, જો હવે સમ્યક જ્ઞાનનો પ્રકાશ થયો, સ્વ પરનું સાચું જ્ઞાન થયું, સ્વરૂપની ઓળખાણ થઈ, આત્માનો અનુભવ થયો. હવે જોયો કે આ કદલી તરુ સંસાર હૈ, ત્યાં કયો સબે જાન, મોહ મહારીપુ જાણી કે છાડ્યો સબ ગરબાર, કદલી તરુ સંસાર હૈ, ત્યાં કયો સબે જાન. પોતાનું કંઈ હતું જ નહીં, નીકળી ગયા, કંઈ વિલ કરવા રહ્યા નથી. વિલ કરવા રહ્યા, કોઈને સોંપાઈ રહ્યા નથી. જેના ભાગ્યમાં હશે જશે. છોડવું છે ને વિકલ્પ શું વળી, ભિક્ષા લેવી છે ને વિકલ્પ શું, આને આ આટલું આપું, આને આટલું આપું, જેને જેટલું લેવાનું છે લઈ જશે, એ થવાનું છે. એ વિકલ્પમાં જાણવું પડતા નથી. યૌવન અવસ્થામાં એવા ગુરુઓ જ્યાં જ્યાં વિચરે છે તે ભૂમિઓ તીર્થભૂમિ થઈ જાય છે. તે ગુરુ ચરણ જાધરે જગ મેં તીરથ તે, સૂરજ મમ મસ્તક ચઢો ઉદર માંગે, તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે યૌવન અવસ્થાનું નીકળી, યુવાવસ્થાનો સર્વ સમૂહ પરિત્યાગ મત પદને અર્પે છે. નાની નાની અયવંતા કુમાર ને ગચ્છ કુમાર ને બધા જો કૃષ્ણ ભગવાનના નાના ભાઈ રાજગાદી વાળા હતા, કે સામાન્ય નહોતા. નીકળી ગયા 10-10 વર્ષની ઉંમરે, 11-11 વર્ષની ઉંમરે નીકળી. પણ આપણે 80 વર્ષે ઘર છોડવું હોય ને ડોશીને છોડવી હોય તો તકલીફ. મારા વગર પછી હેરાન ના થાય, દુઃખ ના થાય. એટલે તારા વગર દુનિયાનો કોઈ હેરાન નથી થવાનો. તું છૂટા અંતિ બધા હેરાન થાય છે. તું ખસતો બધું માથે લઈને ફરે છે અજ્ઞાની, કે હું શું એટલે આ બધું વ્યવસ્થિત ચાલે છે ને, બધું ઘર વ્યવસ્થિત ચાલે છે ને, કુટુંબમાં બધો સંપ જળવી રહે છે ને, કંઈ નથી પ્રભુ. જેને આત્માનું કલ્યાણ કરવું છે એ કોઈ પણ પ્રકારના બાહ્ય કારણોમાં અટકીને રહેતા નથી. ગમે તેવા હોય, વાટે ચાલતા કાંટામાં ફાડ્યું ભરાણું તો નીકળે તો કાઢી લેવું, નહીં તો મૂકીને રવાના થઈ જવું. એના માટે રાત રોકાવવું નહીં. આ બધા જગતના પદાર્થો ફાડ્યા જેવા છે. નીકળે તો કાઢી લો, નહીં તો મૂકીને રવાના થઈ જાઓ. પણ એના પાછળ મનુષ્ય બહુ તમારો ગુમાવતા જાઓ છો, અને જે કંઈ પરિણામો અને પ્રવૃત્તિઓ થાય છે એને અનુરૂપ બંધ પડે છે, અને એનું ફળ માઠી ગતિ અને દુઃખ છે પ્રભુ. નીકળી ગયા અને પછી મહા તપશ્ચર્યા કરવા. હવે તો આત્માના કલ્યાણ માટે નીકળ્યા છે. એટલે અઠમના પાણે અઠમને, અઠાઈના પાણે અઠાઈને, માસ કમળના પાણે માસ કમળ, આવી તપસ્યા કરી. શરીરની અંદરમાં પાંસળીઓ દેખાય છે, અંદરમાં માંસ તો સુકાઈ ગયું છે.
છતાંય તે જ મોઢા ઉપર જગારા મારી રહ્યું છે. જંગલમાં બેઠા છે, એક આસને બેઠા છે, મહિનાઓ સુધી ઉઠતા નથી. આચાર્ય શ્રી એક વખત અમને કહેલું, અમે કીધું સાહેબ આ કાળમાં તો તમે ધન્ય છો કે સાહેબ આટલી તમે સાધના કરો છો, ફૂલ ટાઈમ 24 કલાક અમે તમને જોઈએ છીએ, તો તમે કંઈક ને કંઈક સાધનામય ઉપયોગમાં જ તમારું જીવન જોઈએ છીએ અમે, તો અમે તમારા જેવા ક્યારે થશું? तो ये क्या गोकुल जी, आपको तो मालूम नहीं है, पता नहीं है, चतुर्थ काल के जो साधु होते हैं उसके हिसाब से हम तो कुछ नहीं है. क्या साहब कि वो चतुर्मास करते थे जंगल में, तो 4 महीना हाल लेने को गाँव में नहीं आते थे. चतुर्मास का उपवास करके एक जगह बैठ जाते थे, बैठे वो बैठे, पानी नहीं खावा नहीं, એટલે કઈ શરીરની ક્રિયાઓ બીજી કરવાની નહીં, બસ એ જ ભણે શ્યાણી માણી કે ઓરના નહીં મોક્ષ થાય. આવા સાધકો, અત્યારના સાધકો અને આ સાધકોમાં કેટલો તફાવત છે. આપણને તો એમ છે કે આ બધી પ્રભાવના કરી જવું, એટલે આખું પ્રભાવના આત્માને તારા રત્નત્રયથી પ્રભાવિત કર, એનું નામ પ્રભાવના છે. તારા આત્માને રત્નત્રય પ્રણામથી પ્રભાવિત કર, એનું નામ સાચી પ્રભાવના એની સ્થિતિ છે. તીર્થંકરોનો તો નિયમ હોય છે કે જ્યાં સુધી મુનિ થયા પછી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી મૌન રહે છે. મૌન નિયમ છે બધા તીર્થંકરો. કેવળ જ્ઞાન થયા પહેલાં એમને દિવ્ય ધ્વનિ કરે નહીં, કોઈને બોધ આપે નહીં, મૌન. પણ ગમે એટલા શિષ્યો એમના થયા હોય, એમની પાસે અર્પણ થઈ ગયેલા હોય, એમનું જે થવાનું થાય. શિષ્યોની અનુકંપા નહીં, એના કરતાં આત્માની અનુકંપા વિશેષ છે. તો એવી દશાવાળા જીવો જે કરી શકે ગાયનું કામ નથી. વર્તમાનમાં તો કર્તૃત્વ બુદ્ધિથી પ્રભાવનાઓ ચાલે છે. આટલા જીવોને પૂજ્યા, આટલા મારા ફોલોઅર્સ છે, આટલા પૈસા ભેગા કર્યા, આટલા આંદોલનો વાપર્યા, આટલા આગળ ગૌશાળાઓ ખોલી, આટલી સ્કૂલો ખોલી, આટલું આ દવાખાનાઓ ખોલ્યા, બસ અત્યારે આ પ્રવૃત્તિ છે. દસ લાખ સુભટને જીતનારા આ પૃથ્વી ઉપર કંઈક પડ્યા છે, પણ એક સ્વ આત્માને જીતનાર દુર્લભ છે. સ્વ આત્માને જીતનાર દુર્લભ છે. કૃપાળભાઈની નાની ઉંમરમાં ક્યાં ક્યાં દ્રષ્ટિ ગઈ છે તો જુઓ, કેવા એમને ભાવ ઉત્પન્ન થયા છે. 10 લાખ સુભટને જીતનાર કરતા સ્વ આત્માને જીતનાર વધારે ઊંચો બળવાન જીવ કહેવાય. પવિત્ર આત્મા છે. તો યૌવન અવસ્થાની અંદરમાં ઝાડનું ફૂટું પડી ગયું હોય અને કેવું શરીર હોય એવું શરીરથી બેઠા છે. ધ્યાન દશા જાણે કાર્બન પથ્થર પડ્યો છે. કોઈ ભય નથી. સિંહ, વાઘ, સાપ, જંગલી પ્રાણીઓ, જંગલી પશુ, માણસો, કોઈનો ભય નથી. નિર્ભય થઈને બેઠા છે, શાંતિ. આનું નામ મનુષ્ય ભાવની સફળતા છે. આ ખરે તો મનુષ્ય ભાવ સફળ છે. કેટલી ખટપટોમાં આપણે બધા ફસાયેલા છીએ, વિચારો તો ખ્યાલ આવે. હવે એનું જે વીર્ય બળ ભગવવું જોઈએ, ક્યાંથી ભગકે? કેમ કે પોતાની અવસ્થા નીચી છે ને 12મા નિમિત્તે એને અનુરૂપ 12મા નિમિત્તો છે, અને જીવ નીચી ભૂમિકામાં નિમિત્તાધીન રહીને વર્તે છે. એટલે આ એક સામાન્ય અશુભમાંથી શુભમાં આવવું હોય તો એને ઝાટકા વાગી જાય છે. શુદ્ધની વાત તો બહુ છેટી છે.
એટલી ચિત્ત વૃત્તિઓ એમની શાંત થઈ ગઈ. બધા સંકલ્પ વિકલ્પ કોઈ રહ્યા જ નથી. કોના વિકલ્પ કરે? દુનિયામાં બધાયના કનેક્શન એને અંદરમાંથી કાપી નાખ્યા. હવે કોના વિકલ્પ કરે? ઓટોમેટિક ચિત્ત શાંત થઈ ગયું છે. અને શાંત થયેલું ચિત્ત સમ્યક જ્ઞાનના બળથી સ્વરૂપમાં સ્થિર થઈ અને નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરી અને જીવ આત્માના અતિન્દ્રિય આનંદનો ભોગ કરી અને કૃતકૃત્ય બની જાય છે. આના માટે મનુષ્ય ભોગ છે. નથી ધર્યો દેહ વિષય વધારવા કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ મનુષ્યનો ભાવ મોહનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળે છે. રણમાં વરસાદ પડે તો શું કામ થાય? એમાં પંચમકાળના જીવોના આવા જ્ઞાનીઓના વચન શું કામ? કોઈ ભવ્ય આત્મા હોય, એક આત્મા પણ આનાથી જાગી જાય તો અજ્ઞાનીઓના વચન લેખે લાગ્યા કહેવાય. આ કાળમાં એવો સંભવ ઓછો છે, બહુ ઓછો છે. કોઈ જુદા સ્વરૂપમાં મુનિઓ અને કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુઓ સાધકો જોવામાં આવે છે, સાવકો જોવામાં આવે છે. બળી ગયેલા જંગલમાં અવસ્થામાં જ યૌવન અવસ્થામાં બળી ગયેલું જંગલ હોય અને સ્થળ કમનીની શંકાથી હરણાદી ચપળ દ્રષ્ટિવાળા પ્રાણીઓથી દેખ્યું જશે તે શરીરને ધન્ય છે. બસ એવા શરીરમાં જંગલમાં એવા શાંત થઈને બેઠા છે કે હરણિયાઓ પણ એમની નજીક આવીને બેસી ગયા છે. એમના શરીરે ખંજવાળ આવે છે તો એના શરીરને ખંજોળે છે. આ બાજુ જંગલમાંથી વાઘ આવીને બેસી જાય છે, જંગલી મનુષ્યો આવીને બેસી જાય છે, બીજા પણ તિર્યંચો જંગલી આવીને બેસી જાય છે. બધાય શાંત થઈને બેસે છે. જો એમની શાંતિની ઓળખ છે. કેવી શાંતિ વિદાતી હશે કે નજીકમાં રહેલા એકબીજા પ્રત્યે પરસ્પર વેરવાળા જીવો પણ વેર શાંત કરીને બેસી જાય છે. શાંત એમને જોયા જ કરે છે, જોયા જ કરે છે. મુનિઓને ધ્યાનસ્થ અવસ્થામાં જોવું એ પણ એક લાવો છે. આગ્રાના તાજમહેલ કરતાં વધારે મોટો. આગ્રાના તાજમહેલને જુઓ એના કરતાં મોટો લાવો આવા રત્નત્રયધારી મુનિઓને ધ્યાનસ્થ દશામાં, સ્વરૂપસ્થ દશામાં જોવા મળે. વગર બોધ આપે પણ એની પાસેથી બોધ મળે છે અને પેલા ધ્યાનનો બોધ આપનારને, ધ્યાનના કરાવનારને એને ધ્યાન ના લાગે ને કરનારને લાગે નહીં. કેમ કે બેની યોગ્યતા નથી. ભાણ સાધુનો વેશ પહેરે તો ભલે બધા લોકો નમસ્કાર કરે પણ સાધુ જેવી દશા થોડી આવી જાય છે. બહુ રૂપી છે. હરણિયાઓ કહે છે એને જોઈ અને શાંત થઈ જાય છે. આ શરીરને ધન્ય છે, આત્માને તો ધન્ય છે, પણ એ શરીરને પણ જેને શરીરને આરંભ પરિગ્રહ અને ભોગોમાં લગાડ્યું, સંસારના પ્રપંચોમાં લગાડ્યું, એનું શરીર અને આત્મા ધિક્કારને પાત્ર છે અને આ ધન્યતાને પાત્ર છે. જગતમાં એક સામાન્ય નિયમ છે કે જેવો અભ્યાસ તેવો પ્રવર્તન. જે અભ્યાસ કરે છે એવું એનું પ્રવર્તન હોય છે. મુનિઓ આટલી ઠંડીની અંદરમાં ઠંડીને જીતવાનો અભ્યાસ કરે છે નિર્વસ્ત્ર રહીને, તો એ માઇનસ ડિગ્રી ઠંડીઓમાં પણ શાંતિથી વગર કપ થૂંક કાઢ્યા વગર રહે છે. અભ્યાસ
બધાય પશુ પક્ષીઓ પ્રાણીઓ જુઓ એ કોઈ તાપણાય કરતા નથી ને કપડાય રાખતા નથી, છતાંય એ શરીરથી તંદુરસ્ત છે. અને આટલી બધી આપણે શરીરને સાચવીએ છીએ, ગરમ વસ્ત્રો પહેરીએ છીએ, ઓઢીએ છીએ, હીટરો રાખીએ છીએ, બધું કંઈક કરીએ છીએ, છતાંય આપણું શરીર છે એ એમના જેવું સૌમ્ય નથી, સહનશીલતાવાળું નથી. શરીર ઉપરનો મોહ છે. અભ્યાસ અભ્યાસ કરો. શિથિલતા કાઢવી હોય તો અભ્યાસ જરૂરી છે. 4 વખત ખાવાનો અભ્યાસ શિથિલતા થઈ ગઈ એટલે હવે એમ કે નહીં પોતે ચક્કર આવશે, આમ થશે, મને પાછું ડાયાબિટીસ છે, ડૉક્ટરે આમ કહ્યું છે. તું અભ્યાસ કર. કેટલાય ડાયાબિટીસવાળા સાધુઓ એક ટાઈમ ઠામ ચોવેર કરીને રહેશે અને છતાંય એમનું તંદુરસ્ત શરીર સારું છે. અભ્યાસ ઠંડીમાં, ગરમીમાં, ભૂખમાં, તરસમાં, ડાંસમાં, મચ્છરમાં 22 પ્રકારના પરિસરોને મહાપુરુષો ક્ષમતા ભાવે સહન કરી અને અસંખ્યાત ગુણશ્રેણી કર્મોની નિર્જરા કરે છે. અભ્યાસ. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. અભ્યાસ અભ્યાસ અનાદિકાળનો અધ્યાસ એ અભ્યાસ કરવાથી તૂટે છે. અનાદિકાળનો અભ્યાસ. બહુ સાતા સિદ્ધાપણો રાખશો તો તમે સાચા સાધક નહીં થઈ શકો. ગમે તેવી હાલત હોય, ઉદય હોય, નિમિત્તો હોય, પુણ્યના પાપના કર્મના ઉદયો હોય, એ બધાની અંદરમાં શાંતિ અને ક્ષમતા રાખવાનો જે અભ્યાસ કરે છે એ જ સમાધિ મરણ કરીને આત્માનું કલ્યાણ સાધી જાય છે. નહીં તો છેલ્લે વખતે તમને એમ કહું સમાધિ મરણ કરીશ, પણ કઈ વેદનાઓ એવી તીવ્ર આવશે કે એવા સામે નિમિત્તો ઉપસ્થિત થશે અને તમારા પરિણામ છે એ બગડી જશે. અભ્યાસ. જે મનુષ્ય દુઃખ સહન કરવાની ટેવ પાડે તે જ દુઃખને શાંતપણે સહન કરી શકે. અને સુખથી ટેવાયેલો મનુષ્ય સુખદ સહેજ દુઃખ નહીં. એ સમાધિ શતકમાં આપ્યું છે કે સાતા શિલ્યાપણામાં ભાવેલી આત્માની ભાવનાઓ એ અસાતાનો ઉદય આવતા છૂટી જાય છે. અસાતાનો ઉદય આવતા સાતાપણામાં સાધના કરી છે. એર કન્ડિશનમાં બેન સામાયિકોને સાધનાઓ કરી છે. ચારે બાજુ બધું આમ રજવાડું અને સાધનાઓ કરી છે. જ્યારે આવી કંઈક પરિસ્થિતિઓ આવે છે ત્યારે એના પરિણામ વિષમતાયુક્ત બની જાય છે. અવિષમ પરિણામે ટકી શકતા નથી. પેલું ઉપવાસો મહિનાના કહેલા છે. છેલ્લી વખતે અને રોગ થઈ જાય ભયંકર, ચારે હાથ ત્યાગી નાખે, ભલે મહિનો જીવે પણ હવે એને ભૂખ નહીં સતાવે, એ સમાધિ બંધ કરશે. એટલે હર હાલતની અંદરમાં કોઈ પણ પ્રકારના દુઃખ ઉદય પ્રમાણે આવવાના જ છે. જેને જે વાંધા છે એમાં ક્ષમતા ભાવે સહન કરવાનો અભ્યાસ અત્યારથી કરવો. તમે ગમે ત્યાં ભાગશો તોય ઉદય પ્રમાણે તો દુઃખ રહેવાના, અને એ શરીરની વેદના બીજું કોઈ લઈ શકવાનું નથી, તમારે જ ભોગવવી પડશે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી એટલે જ્ઞાનથી, શાંતિથી, ક્ષમતાથી, અને અજ્ઞાની વેદે રોગ એ આખું વ્યાપક થાય. બૂમ બરડા પાડે, કેટલાને ભેગા કરે, ડૉક્ટરોને બોલાવે, આખું એ બધું આવે ને કરે, પણ વેદના કોઈ થોડું લઈ લે છે. વેદના તો ભોગવવી પડે છે.
દુઃખથી ભોગવો કે શાંતિથી ક્ષમતાથી ભોગવો, વેદના તો એટલી જ રહેવાની. પણ શાંતિ અને ક્ષમતામાં નવા કર્મ બંધાય નહીં અને જૂના કરી જાય. દેવાથી હિસાબથી એનું દેવું ચૂકતે થઈ જાય. તો જે મનુષ્ય દુઃખ સહન કરવાની ટેવ પાડે તે જ દુઃખને શાંતપણે સહન કરી શકે. આ ટેવ પાડવા જેવી છે. દુઃખોને સહન કરવાની ટેવ પાડવા જેવી છે. પાડી નથી પણ પાડવા જેવી છે. હજી પાડશો તો છેલ્લી જિંદગીમાં કામ આવશે. કંઈક તો વેદનાઓ દુઃખો આવશે નહીં. દેહ છૂટશે ત્યારે સમાધિ મરણ નહીં કરી શકો. તમારું મરણ બગડી જશે, ગતિ બગડી જશે. સુખથી ટેવાયેલો મનુષ્ય સુખ જ સહે, દુઃખ નહીં. સુખ में समुझन सौ करे, दुख में करे न कोई. जो दुख में सुमिरन करे तो जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. दुख में सुमिरन सौ करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. જ્ઞાનીઓ જે આરાધના કરે છે જાગૃતિને 24 કલાક પોતાની ભૂમિકાના ઓલું, તો એ મોક્ષે જાય ત્યાં સુધી બહારમાં એમને કંઈ પ્રતિકૂળતા કે દુઃખ હોતા નથી. એમનું પુણ્ય જેવું વિશિષ્ટ બંધાય છે ત્યાંથી દેવલોકમાં, દેવલોકમાંથી મનુષ્યમાં, મનુષ્યમાંથી પાછા દેવલોકમાં. આમ 2-5 હાથ ભોગ કરી અને મોક્ષ. અને મનુષ્ય થાય તો મોટા રાજા મહારાજાઓ થાય. અને પાછી એ મોટા રાજા મહારાજા થઈને સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી. સુખ જોતું હોય તો દુઃખને સહન કરવાની ટેવ પાડો. તો દુઃખના ઉદયમાં તમે સુખી છો. પરંતુ આશ્ચર્ય તો એ છે કે પૂર્વ પુણ્યોદયથી જે મનુષ્ય સંસાર સુખના સાધનભૂત સ્ત્રી, લક્ષ્મી આદિથી નિરંતર પરમ સુખને અનુભવતો હતો, તેમાં જ સદોદિત ટેવાયેલો હતો. તે જ મનુષ્ય જ્ઞાન સંપન્ન થઈ યૌવન અવસ્થામાં જ પ્રવજ્યા ધારણ કરી દુર્ધર તપ આદિ આચરી એવો થાય છે કે જેને તપોવનમાં હરણ જેવા ચંચળ દ્રષ્ટિવંત પ્રાણીઓ અર્ધ જળેલા કાષ્ઠના ઠૂંઠાની સમાન અવલોકી પોતાના અંગની ખાજ મટાડવા પોતાના અંગ તેના અંગને ઘસે છે. ધન્ય છે તે માનવ આત્માને. સંસારમાં ઘણા સુખી હતા. પૂર્ણના ઉદયના કારણે મોટા રાજા મહારાજાઓ અને સ્ત્રી, લક્ષ્મી બધું ઘણું હતું. એમાં જ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એનાથી ટેવાયેલા હતા. એ જ મનુષ્ય જ્યારે જ્ઞાન સંપન્ન થયો, જ્યારે વિવેક આવ્યો, સાચી સમજણ થઈ, સાચી શ્રદ્ધા થઈ, યૌવન અવસ્થાની અંદરમાં સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી. અને પછી દુર્ધર તપ આરાધ્યા. ઉનાળાની અંદરમાં શૈલ શિખર મુનિ તપ તપે દાજે નગન શરીર. પાવસ રેન ડરાવની બરસે જલધર ધાર. તરુતલ મિવસે તબ યતિ બાજે ઝંઝા વ્યાર. તે ગુરુ મેરે મન બસે. શીત પડે કપી મદ ગલે દાહે સબ તાલ તરંગીની કે તટે આડે ધ્યાન લગાય. હે ગુરુ મેરે મન બસો. ઠંડીમાં નદીના સરોવરના કિનારા ઉપર જ્યાં ઠંડી વધારે હોય ત્યાં ઉભા રહીને ધ્યાન. શરીરને જેવું કેળવશો એવું કેળવાશે. આ જ કાળમાં ગરીબોના છોકરા ઠંડીમાં ખુલ્લા ફરે છે, ગરમીમાં બહારમાં ભૂખ તરસને સહન કરે છે.
છતાં આપણા કરતાં એમના શરીર સારા હોય છે, એ બીમાર નથી પડતા, આપણે પડી જઈએ છીએ. કેમ કે બહુ શરીરને સાચવીએ છીએ. જ્ઞાન સંપન્ન થઈ અને યૌવન અવસ્થાની અંદરમાં જ પ્રવજ્યા ધારણ કરે છે. યુવાનીમાં જે ધ્યાન, તપ અને સાધના થાય એ વૃદ્ધાવસ્થામાં થઈ શકે. શરીરનો સહકાર મળે, મને ઢીલું થઈ જાય. એવા યુવાન અવસ્થામાં સર્વસંગ પરિત્યાગ કરી દુર્ધર તપ આચરી, દુર્ધર તપ અપૂર્વ અવસરમાં એકાકી વિચરતો વરી સ્મશાનમાં, વરી પર્વતમાં વાઘ છે સંયોગ જો, અડોલે આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા. પછી કઈ આવે છે મળી? ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો, રજકણ કે રીતિ વૈમાનિક દેવની, સર્વે માન્યા ઉદ્ગલ એક સ્વભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે. ઘોર તપશ્ચર્યાઓ, માસ કમાના પાણી માસ અને છતાંય મનમાં તાપ નહીં, શાંતિ. અને સારામાં સારું ભોજન મળી જાય તો પ્રસન્નતા નહીં, જે આવ્યું જમીન, શુદ્ધ આહાર અને અભક્ષ ના હોય જોઈ લેશે. અને પોતાના શરીરને એને સાધનામાં સહકાર મળે છે કે નહીં એ જોઈ લેશે. બસ આવા અંદરના ગુરુઓ તો જુઓ, 5 વખત ખાય, રાતે ખાય, ચા પીવે, નાસ્તા કરે, અને તમે બધા આત્માઓ છો એવું બોલે. આત્માઓ છો, આત્મા ક્યાં ખાય છે? જ્ઞાતા ભાવે જમો, ચાને જ્ઞાતા ભાવે ચા પીવો, ગાંઠિયા જ્ઞાતા ભાવે ખાઓ. કૃપાળદેવ દ્રષ્ટાંત મૂક્યું છે આમાં કે આવા એક ગુરુ હતા, એ ફરતા ફરતા શિષ્યના ઘેર ગયા. ઘેર ગયા પછી એમને એના ભક્તને કહ્યું કે જલ્દી જમવાનું બનાવો, મને બહુ ભૂખ લાગી છે. તો કે તૈયાર જ છે, તમે સાહેબ સ્નાન કરી લો. શિયાળાનો દિવસ, ના ઠંડુ પાણી. હવે આને કોઈ ઠંડા પાણી તો નાયેલા નહીં કે નહીં, અમને તો જ્ઞાન ગંગા જલ में स्नान कर लिया है. શું કે અમને તો જ્ઞાન ગંગા જલ में स्नान कर लिया है, क्या स्नान? શિષ્ય બધું સમજે ખરો, તમારા જેવો વિચક ઠપક બોલ્યો નહીં. પછી ગરમ મેથીના ભજીયા ખવડાયા અને પછી લાડવા બધું તીખા તમતમતા ઊંધિયા બનાવ્યા અને ખવડાવ્યું. ગુરુ હોય તો પછી ખવડાવવું તો પડે. ખાધું. ગુરુનો તો થાક ઉતરી ગયો, સરસ જમવાનું મળ્યું, આરામ થઈ ગયો, ઊંઘી ગયા. 2-3 કલાક તો ઊંઘી ગયા. ઉનાળાનો દિવસ, હવે અંદરમાં પાણીની તરસ લાગી. શિષ્યને કહે લાવો પાણી, લાવ જલ્દી પાણી લાવ ભાઈ. તો કે જ્ઞાન ગંગા જલ में પી લો. જ્ઞાન ગંગા જલ में છે, પી લો પાણી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ શિષ્ય ગુરુ કરતા સવાયા છે. અત્યારના ગુરુઓની એટલી બધી સાતા સેવ્યાપણું છે, ગાડી વગર પગ ના મૂકે,
એમના તમે રૂમો જુઓ અને રહેવાના સ્થાનકો જુઓ તો 5 સ્ટાર હોટલ એની પાસે સમય જાય એવા કપડાં એમના જુઓ, એમના બૂટ જુઓ, અને બૂટને પાછળ દોરી 2 જણા બાંધે ત્યારે બૂટ પહેરી શકે શેઠ સાહેબ એવા એ ગુરુ. અરે બાપુ, આ મિથ્યાત્વ ગાઢું શુક્રવાર કરે છે. ગુરુ તો આવા નિર્ગંધ દિગંબર રત્નત્રય ધારી મુનિ હોય એ નિર્ગંધ ગુરુ છે. સરાગી ગુરુને તું સરાગી જીવને તને કંઈક થોડો 2 અક્ષરનો બોધ આપ્યો કે કંઈક 1-2 વિદ્યાઓ તને શીખવાડી, એના કારણે તું એના ગુરુની ગાદીમાં બેસાડી દેશે. પ્રભુ તારા આત્માનું તું મહાહિત કરીશ. બેસી જાય આમ શાંતિ. ધ્યાનમાં રહેશો, બોલતા જ નહીં. ધ્યાનમાં શું ધ્યાનમાં રહે? સરાગ અવસ્થામાં ધ્યાન કેવું? અત્યારે તો મોટા મુનિઓને અંતર્મૂળથી વધારે નથી રહેતું થોડો સમય. તો એને ધ્યાન રહે ક્યાંથી? આ તો બધી બનાવટો છે. અને એના હાજુરિયા હોય પાછા વખાણ કરનારા પાછા જોડે, એટલે એ પડ્યો ને બીજાને પાડે. આમ કરતાં 5, 50, 500, 1000, 2000નું ટોળું થઈ જાય. गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव, दोनों बापड़े बुड़ गए बैठ पत्थर की. आवा रत्नत्रय धारी यथा जात रूप धर्म मुनि ये निर्गंध गुरु છે. શ્રદ્ધા રાખો તો વ્યવહાર સમ્યક દર્શનના અધિકારી થશો. આ શ્રદ્ધા નહીં રાખો તો વ્યવહાર સમ્યક દર્શનના અધિકારી નહીં થાવ. તે માનવ આત્માને, તે જ મનુષ્ય જળ ચેતના વાસ્તવિક સ્વરૂપને સમજ્યો છે. જે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી ગયા આત્મજ્ઞાન સહિત, એ જ કહે છે જળ ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજ્યો છે કે જે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળ વડે પોતાની આત્મપરિણતિ અને બાહ્ય શરીરાદિ યોગને અવંચક ભાવે સ્થિર પ્રણામાવી શક્યો છે. આત્માનું અપૂર્વ શ્રદ્ધાના બળ દ્વારા આત્મપરિણતિ જેને શાંત કરી છે સ્વરૂપસ્થ થઈને, અને બાહ્ય શરીરને પણ યોગના અવંચક ભાવે સ્થિર પ્રણવાયું છે. એટલે શરીર પણ એમનું ઘણા અંશે સ્થિર રહેશે. વારંવાર એ શરીરને હલાલચલન પણ કરતા નથી, આંખોને પણ ફેરવતા નથી. સ્ટેચ્યુ કેવી એમની સ્થિતિ હોય છે? સ્ટેચ્યુ. જીન પ્રતિમા જોઈ લો બસ. આ મુદ્રા અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્પુરુષના વચનામૃત એટલે આગમો અને એમના દ્વારા પ્રત્યક્ષ કહેવાયેલા વચનામૃતો. મુદ્રા એટલે આ વિતરાગી નિર્ગંધ ધ્યાનસ્થ મુદ્રા. દિગંબર મુનિ ધ્યાન અવસ્થામાં રત્નત્રય ધારી બેઠા હોય, એના દર્શન કરો તો મહાન પુણ્ય મળે. એની પાસે બેસો તો તમારી અંદરમાં એના રત્નત્રયના કિરણો તમને સ્પર્શાય. સંસાર પક્ષે પરમ સુખી શ્રી તીર્થંકર ચક્રવાદી આદિ પણ જગત અને કાયના સ્વરૂપથી સમ્યક પ્રકારે સમ્યક વૈરાગ્ય આદિ પામી ગ્રહવાસ છોડી પ્રવજ્યા ધારણ કરી નિજ આત્મપરિણતિમાં મેરુવત નિશ્ચલ થયા. સંસારમાં હતા ત્યારે મોટા તીર્થંકરના ચક્રવર્તીઓ હતા, અને પછી જ્યાં બોધ મળ્યો અને બોધ પ્રગટ થયો ત્યાં વૈરાગ્યનું બળ વધી ગયું. વૈરાગ્ય વધે એટલે એને કોઈ રોકનાર નથી, અને કોઈથી રોકાય નહીં. વર્તમાનમાં મોટા ભાગના સાધકોને વૈરાગ્યની મહાખામી છે.
અને વૈરાગ્ય વગરની બધી સાધના મોક્ષ માર્ગમાં નિષ્ફળ જાય. હે શરૂઆત જ વૈરાગ્યથી છે. વૈરાગ્ય ગ્રહવાસ છોડી પ્રવજ્યા ધારણ કરી નિજ આત્મ પરિણતિમાં આત્માનો ઉપયોગ આત્મા કા મેરુવત નિશ્ચલ થયા. મેરુ પર્વત જેમ સ્થિર હોય એવી તેને મન વચન કાયના યોગો સ્થિર થઈ ઉપયોગ સ્વરૂપમાં ગયો અને મન વચન કાયામાંથી ખેંચાઈ ગયો. એટલે હવે મન વચન કાયની કોઈ પ્રવૃત્તિ જ ના રહી, કોઈ સંકલ્પ વિકલ્પ ના રહે, બધી અશાંતિઓ થઈ નિશ્ચળ થઈ ગયા. મેરુ પર્વત જેવા નિશ્ચલ, ગમે એટલા વાવાઝોડાઓ આવે, તોફાનો થાય, પણ મેરુ ડગે એનું મન ના ડગે, મેરુ ડગે નહીં. આવા ગમે એટલા ઉપસર્ગો આવે, પરિસરો આવે, ઉદયો આવે, નિમિત્તો આવે, પણ એમના ઉપયોગને કોઈ ખસેડીને બહાર કાઢી શકે એવું નથી. એટલો ઉપયોગ સ્થિર કરી દીધો છે. આવા ગુરુ હોય શ્રી બાહુબળી આદિ મહાપુરુષોના શરીર ઉપર વેલો લપટાઈ ગઈ 12 મહિના એક જ જગ્યાએ, છતાંય અંદરમાં માન નડ્યું છે. જો આવા નહીં, બાહુબલી સ્વામી જેવા નહીં, માન નડ્યું. છતાં ટાઈમ પાક્યો અને નિમિત્ત મળ્યું, નીકળી ગયું. ત્યાં જ કેવળ પ્રાપ્ત કર્યું. આના શરીર ઉપર વેલો લપટી ગઈ છે. અને આ કપડાં એવા પહેરે છે કે સ્ત્રીને જરાય ચોળાઈ ના જાય એનું ધ્યાન રાખે છે. આ ગુરુ કેવા છે વર્તમાનના? આ જરાય સફેદ કપડામાં ડાઘો ના પડવો જોઈએ, ઇસ્ત્રીવાળા કપડામાં ચોરાઈ ના જવું જોઈએ. સવારના સ્વાધ્યાયમાં જુદા કપડાં હોય, બપોરનો સ્વાધ્યાય આપે ત્યારે જુદા કપડાં હોય, ને રાતે સ્વાધ્યાય આપે ત્યારે જુદા કપડાં પહેરે. સુકુમાર આદિ રાજપુત્રો કે જેઓને ગ્રહવાસમાં અતિ કોમળ સરસવના દાણા ખૂંચતા, તેવા સુકોમળ શરીરધારી મહાત્માને શિયાળ પોતાના બચ્ચા સહિત 3 દિવસ સુધી ચૂંથીને ખાધા, તો પણ જેઓ નિજ આત્મપરિણતિમાં અડોલ મેરુવત નિષ્કંપ પ્રવર્ત્યા ધન્ય છે તેવા પૂર્વ અવસર પ્રાપ્ત મહાપુરુષો. સુકોમળ મુનિ શરીર એમનું એકદમ સુકુમાર ફૂલ જેવું, રાજકુમાર, દુનિયામાં બહાર પગ નથી મૂક્યો, જોયું નથી કંઈ શું છે કે શું દુઃખ છે, શાલીભદ્ર જેવા, અને નીકળી ગયા સર્વશક પરિત્યાગ કરી. જંગલમાં ઊભા છે ધ્યાનમાં. શિયાળે અને એના બચ્ચાને ખવડાવવા માટે 3 દિવસ ઊભા ખાધા છે, અને છતાંય શરીરમાં ધ્યાન આપ્યું. એમનો ઉપયોગ આત્મામાંથી ખસેડ્યો નથી. ઉપસર્ગનું કામ કર્યું, શરીરે શરીરનું કામ કર્યું, શરીર નષ્ટ થઈ ગયું. ઉપયોગનું કામ કર્યું, આત્મામાં સ્થિરતા થઈ, ત્યાં કેવળના લઈને મોક્ષે જતા રહ્યા. ગચ્છકુમાર જુઓ, પાંડવો જુઓ, આ બધા જુઓ. દાખલા આવવાના લેવાના હોય. એના બદલે આ તો 6 વાર ખાય છે, હું તો 4 જ વખત સાહેબ ખાઉં છું. પેલા તો 6 વાર જમે છે, હું તો 4 જ વાર જમું છું. દાખલા આવવાના નહીં. એક વાર જમે એના દાખલા ના લે, ઉપવાસ તપ કરે એના દાખલા ના લે.
સાહેબ મિથ્યાત્વ અવસ્થામાં કર્યું બધું મિથ્યાત્વ જ છે ને. ના ભાઈ મિથ્યાત્વ છે બધું બરાબર છે, તારી વાત સાચી છે, પણ મિથ્યાત્વ અવસ્થામાં અવિરતિમાં રહેવું સારું કે વિરતિમાં રહેવું સારું? અવિરતિમાં તો મિથ્યાત્વમાં જ છું, તો કેટલાય પાપ કરીશ, એમાં ક્યાં સવાલ છે? પણ નહીં, કુતર્કો છે એની પાસે ખૂબ શાસ્ત્રોના અર્થોનો અનર્થ કરી બેઠો છે, એટલે એ ગમે તેવી પ્રવૃત્તિ પાપની કરે તો એને પુણ્યમાં ખતરી નાખે કે હું તો એનો જ્ઞાતા દ્રષ્ટા છું. અભ્યાસ કર, છોડવાનો અભ્યાસ કર. ત્યાગથી જીવ ગભરાય છે. હવે ત્યાગમાં સુખ છે, સાચું, અને રાગમાં દુઃખ છે. તો જેટલું તમે ત્યાગશો, ત્યાગતા ત્યાગતા એક તાણાવાળા શરીર ઉપર નહીં રહે, અને જે તમે આત્માને આનંદને પ્રાપ્ત કરી શકશો એટલું તમે ગમે એટલું રાખીને કરવા જશો એટલો આનંદ નહીં આવે. કેમ કે આત્મા જ અકિંચન સ્વરૂપ છે. આત્મા પોતે અકિંચન સ્વરૂપ છે. બસ એ અકિંચન સ્વરૂપી આત્માનું ઉપયોગની અંદરમાં પડાય અને બધા વિકલ્પ છૂટી જાય અને જે શાંતિને સુખ મળે એવા શાંતિના સુખ 6 ખંડની ગાદીવાળાને કે ઇન્દ્રોની ગાદીવાળા ઇન્દ્રોને પણ મળતા નથી. હજારો ઇન્દ્રો ભેગા થાય, હજારો ઇન્દ્રો, અને એનું સુખ અને આ મુનીશ્વરનું નિર્વિકલ્પ સમાધિનું અતિન્દ્રિય આનંદનું સુખ એક સમયનું, એ બધાના ભેગા કરો આખી જિંદગીના સુખો અને એક સમયનું સુખ એના કરતાં વધારે ચડી જાય. પણ આની જાત જ જુદી છે, પેલાની જાત આખી જુદી છે. અતિન્દ્રિય સુખ છે, એની જાત જ જુદી છે. સરસવના દાણા ખૂંચે એમ કહે છે. પગમાં સરસવનો દાણો હોય તો ખૂંચે, બેઠા હોય તો ખૂંચે, નીકળી ગયા. આટલો તો તું કોમળ નથી પ્રભુ, આટલો તો કોમળ તું નથી, તો કેમ ગભરાય છે? મોહનીનો ઉદય છે અને માને છે કે મારે કર્મનો ઉદય છે. હોય મોહ અને માને ઉદય, તો કર્મ કઈ ભૂલથાપ ખાય. જેવા તું પરિણામ કરેશ મોહમય, અજ્ઞાનમય, રાગદ્વેષમય, એ પરિણામ અનુસાર એ જ સમયે એ પ્રકારના બંધ પડ્યા વગર રહેતા નથી. માને કે ના માને, કર્મ સિદ્ધાંત છે બધાને. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, જાણે પામ્ય પરમ મિત્રનો યોગ. આ જીનકલ્પી સાધુની ભાવના કરી છે શ્રીમદે અપૂર્વસનમાં. જીનકલ્પી સાધુ કે જે કોઈની સેવા લેતા નથી ક્યારેય. કોઈ પગ દબાવવા દેતા નથી, કોઈ માથું દુખતું હોય તો આમ દબાવવા દેતા નથી, કોઈ પ્રકારની કોઈની સેવા લેતા નથી. આ એકાકી સાધુપણે રહેવાની આજ્ઞા જીન કલ્પીઓને છે, બીજાઓને નથી. બીજાઓ જે એકાકી રહે તો નિયમથી મિથ્યાત્વી છે. બીજા સાધુઓ દશા વગરના જો અંદરમાં એકાકી રહેતા હોય તો એ નિયમથી મિથ્યાત્વી છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં પર્વતમાં વાઘસિંહ સંયોગ જો અડોલયાસનને મનમાં નહીં શોભતા. પરમ મિત્રનો જાણે પાયા યોગ જો અપૂર્વ મનમાં નહીં ક્ષોભતા, મનમાં ભય કે ચંચળતા નહીં કે આ વાઘ આવી જશે ને હવે શું થશે, અમે એકલા છીએ.
અરે પ્રભુ ત્રણેયકારનું એકાકી છું અને મારા સ્વરૂપને કોઈ નુકસાન કરી શકે એવું છે? હજારો વાઘ, એક નહીં 1000 વાઘ ભેગા થઈને આમે આવે અને સામટો હુમલો કરે તો પણ મારા આત્માના એક પણ પ્રદેશને કંઈ પણ નુકસાન પહોંચાડી શકે એમ આવું જ્ઞાન જેને અંદરમાં જાગૃત છે એને ભય શું? જે પોતાને અજર અમર અવિનાશી શાશ્વત અનુભવે છે એને ભય કેવો? જેની દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ, દેહાધ્યાસ છૂટી ગયો અને આત્માનો ઉપયોગ આત્માકાર થયો, એને દેહ કે ઇન્દ્રિયો કે કર્મના ઉદય કે નિમિત્તો કંઈ દુઃખ આપી શકે? કોઈ પ્રકારનું દુઃખ આપી શકે. જીવ પોતાની કલ્પના દ્વારા દુઃખી સુખી થાય, બાકી જેને જ્ઞાન છે એ તો એવા મરણાંત ઉપસર્ગમાં પણ આનંદમાં છે, શાંતિમાં છે, ક્ષમતામાં છે, ધીરજમાં છે. એ વખતે પણ ઉપયોગ એ ઉપસર્ગમાં પરિસરમાં રાખતા નથી કે કોને ઉપસર્ગ કર્યો, કેવો ઉપસર્ગ કર્યો, કેમ ઉપસર્ગ કર્યો, હું તો મુનિ છું, આવો વિકલ્પ કરતા એ ઉપયોગને વાણીને અંદરમાં શાંત કરી દે છે. ગત સુકુમારે જોયું કે આ સસરાને આની દીકરીને પરણ્યો હોત તો મને એ સોનાની પાઘડી પહેરાવત, સોનાનો કસરવાળી, પણ આ મારો સસરો તો મને મોક્ષની પાઘડી પહેરાવવા આવ્યો છે. એમના ભાવ કેવા હશે, કેવી એમની ઘડતર થયું હશે, એમના ભગવાને એમને કેવું ઘડતર કર્યું છે. કોઈ સામાન્ય નથી હો. કૃષ્ણ ભગવાનનો નાનો ભાઈ છે દક્ષકુમાર, ક્ષત્રિય પુત્ર છે. ત્યારે તો પામણને તો એક આંગળી મારે ને તો પાડી નાખે નહીં. આવી ક્ષમતા, આવી શાંતિ, આવી ધીરજ જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ તેમ આ જ્ઞાન જીવને પ્રાપ્ત થતું જાય, તેમ તેમ એની દશાની વૃદ્ધિ થાય. ગોખી નાખો હજારો શાસ્ત્રો તો દશાની વૃદ્ધિ ના થાય. એને અમલમાં મૂકો. જીવનમાં દુઃખોના પ્રસંગો આવે ત્યારે જ્ઞાન હાજર કરો અને દુઃખને દુઃખ માન્યું તો માનો કે તમારું જ્ઞાન ગેરહાજર છે. દુઃખના ઉદયમાં તમે દુઃખ માન્યું, પ્રતિકૂળતાના ઉદયમાં પ્રતિકૂળતા માની તો માનજો કે તમારું જ્ઞાન ગેરહાજર છે, હાજર નથી. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, શત્રુ હોય કે મિત્ર હોય, શરીર રોગવાળું હોય કે નિરોગી હોય, પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય, સાતાનો ઉદય હોય કે અસાતાનો ઉદય હોય, એ બધામાં સમદર્શીપણું રહે એનું નામ મુનિપણું છે, એનું નામ સાધક છે. બધામાં સમદર્શી. પાપના ઉદય ગમે એટલા હોય એમાંય શાંતિ નથી રહે, પુણ્યના ઉદયમાં છતી ના જાય એમાંય શાંતિ નથી રહે. ઉદય છે. ઉદય જોઈને ઉદાસ થશો નહીં. કયા ઉદયને? પુણ્ય હોય કે પાપનો હોય. પુણ્યના ઉદયમાં ઉદાસ ના થશો અને પાપના ઉદયમાં પણ ઉદાસ ના થશો. બે ઉદયને પચાવતા શીખો. બાધ્યા છે એ લઈને આવ્યા છો, ઉદય તો આવશે કે સાહેબ મને આમ કેમ આવે, હું આટલી સાધના કરું છું, આટલું ધ્યાન કરું છું, આટલી માળાઓ ભેરું છું, તમને પહોંચે બધું કરું છું, કે સાહેબ મને આવું આવ્યું. એટલે આ તીર્થંકરને ફોન કર મારી સાહેબ ભગવાને કે તમને સાહેબ કાનમાં કિલ્લા કેમ વાગ્યા, ફોન કર. કહેશે કે ભાઈ મેં બાંધ્યા હતા એ ઉદયમાં આવ્યા અને હું ભોગવું છું એ પ્રમાણે તું ક્ષમતા ભાવે ભોગો તો તું મારા જેવી દશાને પ્રાપ્ત થઈ જઈશ. ઉદયમાં આવી ગયેલા કર્મને ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર આગા પાછા કરી શકે નહીં. તું કઈ વાડીનો મોટો છે? એક તારી પાસે આત્માને બચાવવાનો હથિયાર વિતરાગ ભાવ, ક્ષમતા ભાવ છે. બીજું કોઈ તારા આત્માને બચાવી શકે એમ છે? ગમે એટલા બાપા મારીને, ગમે એટલા તારા દીકરાઓ હોય કે ઘરવાળા હોય કે કુટુંબી હોય કે મિત્રો હોય કે XYZ હોય, કોઈ તારી રક્ષા કરી શકે એમ નથી. આ પ્રમાણે
આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ शांति. जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा के तुम हो. नव नमस्कार महामंत्र. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા